મિર્ચી મોર્નિંગ. જ્યારે વીજળી નહોતી ત્યારે રાત કેવી હશે? જ્યારે અજવાળું નહોતું બલ્બનું, ટ્યુબલાઇટનું, ત્યારની રાત કેવી હશે? વર્ષો પહેલા આદિમાનવની દશા કેવી હશે? એને તો વિજ્ઞાનના નિયમોની પણ ખબર નહોતી કે સૂરજ અને પૃથ્વીની ફેરફુદરડી થાય છે અને એટલે સૂરજ રોજ આથમેને ઉગે અને હજારો વર્ષો સુધી તો આવું જ ચાલવાનું. આમાં કોઈ ખાસ ઉથલ પાથલનો સ્કોપ નથી. એવું એ વખતે આદિમાનવને ખબર નહોતું એટલે એ ગુફામાં જંગલમાં રહેતો અને જ્યારે અંધારું થાય એટલે ડરી જતો અને મનોમન વિચારતો કે આ સૂરજ પાછો આવે તો સારું, નહીં તો હમણાં મને કોઈ ફાડી ખાશે. એ મનમાં આજીજી કરતો, વિનવણી કરતો કે સૂરજ આવી જાને. અને જેવો સૂરજ ઉગે કે આદિમાનવને એમ લાગતું કે જો મેં પ્રાર્થના કરીને એટલે જ સૂરજ પાછો ઉગ્યો છે. સમય જતા આ ઘટના એક રિચ્યુઅલ બની ગઈ, સૂર્ય પૂજા. અમેરિકાના ઓરિજિનલ નેટિવ્સ માયન કેલેન્ડર જેમના નામથી બહુ ચાલ્યું, એ લોકો સૂર્ય પૂજક હતા. પેરુમાં માચુ પિચ્ચુ નામની પ્રસિદ્ધ જગ્યા છે, ત્યાં સન ટેમ્પલ છે. ગ્રીસમાં, ઇજિપ્તમાં, ઈરાનમાં, રોમમાં, મેક્સિકો બધે જ સૂર્ય પૂજાના ક્યાંક ને ક્યાંક તો રેફરન્સીસ મળે જ. આપણે ત્યાં સૂર્યનારાયણની પૂજા વિધિ છે, વેદોમાં મંત્રો હોય. ગુજરાતમાં મોઢેરામાં 6th સેન્ચુરીમાં બનેલું સન ટેમ્પલ છે. અને એ જ રીતે આજની તારીખે પણ બિહારમાં પેલી છઠ પૂજાનું ખૂબ મહત્વ છે. અથવા તો નદી કિનારે રહેતા લોકો, ખાસ કરીને ગંગા નદી પાસે રહેતા લોકો, એ લોકો નદીમાંથી સૂર્યને અર્ઘ્ય આપીને દિવસની શરૂઆત કરતા હોય. ઘણા લોકો હવે પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી સૂરજને પાણી ચડાવીને દિવસની શરૂઆત કરતા હોય. આજે આખી રિચ્યુઅલ છે. એમાં એક ફેસ્ટિવલ જે સૂરજને આધારિત છે એ છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, જેમાં આપણે સૂરજને નમન કરીને એકચ્યુઅલી ફેસ્ટિવલની શરૂઆત કરીએ છીએ અને તડકો ખાવાનું એન્જોય કરીએ છીએ. શક્તિનો સ્ત્રોત, તમામ ઉર્જાનો અધિકારી, જે પર્યાવરણ અને જીવન ચક્રને એકચ્યુઅલી જીવંત રાખે છે, ધબકતું રાખે છે, એ છે સૂરજ. પણ હવે પોતાની રૂટીન લાઈફમાં આપણે સૂરજને થેન્ક યુ કહેવાનું ભૂલી ગયા છીએ. જેના માટે મિત્ર એવો શબ્દ વપરાય છે. મિત્રાય નમઃ, રવયે નમઃ, સૂર્યાય નમઃ, ભાનવે નમઃ, ખગાય નમઃ, પુષ્ણે નમઃ, હિરણ્ય ગર્ભાય નમઃ, મરીચય નમઃ, આદિત્યાય નમઃ, સવિત્રે નમઃ, અર્કાય નમઃ, ભાસ્કરાય નમઃ, સવિતુ સૂર્ય નારાયણાય નમઃ. જેના માટે અલગ અલગ સમાનાર્થી વાપરીને અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી તરીકે વંદન કરવામાં આવે છે. એવા સૂરજનો તહેવાર ઉત્તરાયણ. આ ઉત્તરાયણ પર માત્ર ઊંધિયું ખાવું કે જલેબી ખાવી કે પતંગ ચગાવવા કે ડીજે પાર્ટી કરવી, એ બધાની સાથે એક આ પોઈન્ટ પણ યાદ રાખીએ અને મનમાં સૂરજ માટે ગ્રેટિટ્યુડની ભાવના સાથે આ વખતે ઉત્તરાયણની 1 મિનિટ સૂરજને ડેડિકેટ કરીએ. એ જ મોર્નિંગ મંત્ર. 7:17 થઈ રહી છે. 12th જાન્યુઆરી 2018 ફ્રાઇડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.